તો આજે આપણે એકદમ ઇઝી રીતે બુંદી બનાવીશું, તે પણ ઝારા વગર. તો એકદમ ઇઝી રેસીપી છે. આ થોડી વાતનું આપણે ધ્યાન રાખીશું ને તો બુંદી આપણી પરફેક્ટ અને જ્યુસી બનશે. તો તેના માટે જોઈશે 1 કપ બેસન, હા ચણાનો લોટ આવે છે ને એ જોઈશે, સાથે અડધો કપ પાણી જોઈશે. 1 કપ બેસન સાથે અડધો કપ પાણી લેવાનું છે, એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે. હવે એક બાઉલમાં એડ કરી દઈશું, બંને મિક્સ કરી દઈશું. સાથે પિંચ ઓફ ઈનો એડ કરીશું, એટલે કે એકદમ ચપટી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ આવે છે એ એડ કરવાનો. હવે બુંદી માટેનું આપણું બેટર રેડી છે. આ રીતે રિબિન વર્ક થાય એવું સ્ટ્રક્ચર રાખવાનું છે. હવે તમારી સાથે જો બુંદીનો ઝારો ના હોય ને તો કોઈ ચિંતા નહીં, તમે આ ગ્રેટર કે આ બંને ઝારા છે ને કાણાવાળા એ યુઝ કરી શકો છો. હવે આપણે આ રીતે બુંદી પાડવાની છે. જોઈ શકો છો એકદમ ઇઝી અને ફટાફટ પડે છે. તો જે ગ્રેટર લીધું એ બહુ ઊંચું નથી રાખવાનું અને નીચું પણ નથી રાખવાનું. જો ઊંચું રાખશો ને તો બુંદી છે ને આડી અવળી પડશે, અને વચ્ચે મધ્યમમાં રાખશો ને તો આ રીતે બુંદી આપણી એકદમ ગોળ અને પરફેક્ટ શેપ બનશે. તમે જોઈ શકો છો. તો તેલ આપણું સરસ ગરમ થયેલું હશે ને તો બુંદી એકદમ સરસ થશે. તમે જોઈ શકો છો કેટલી સરસ બુંદી આપણી ગોળ અને એકદમ ક્રિસ્પી થઈ છે. હું તમને બતાવું, જોઈ શકો છો. વાવ. હવે આપણે ચાસણી રેડી કરીશું. તો એક પેન લેવાનું છે, એમાં 1 કપ ખાંડ, જે કપ તમે બેસન લીધું હોય ને એ જ કપનું આપણે મેઝરમેન્ટ લેવાનું ખાંડ માટેનું. સાથે અડધો કપ પાણી, કન્ટિન્યુ મિક્સ કરવાનું. ખાંડ આપણી સુગર મેલ્ટ થાય ત્યાં સુધી. તો લો ફ્લેમ પર જ આ પ્રોસીજર કરવાની રહેશે. બબલ્સ આવી ગયા છે. થોડો 1-2 ડ્રોપ્સ આપણે યલો ફૂડ કલર એડ કર્યો છે. તમારે જો કલર એડ ના કરવો હોય તો તમે કેસર પણ વધારે એડ કરી શકો છો. સાથે ઇલાયચી પાવડર એડ કરવાનો છે ફ્લેવર માટે. પણ આપણે આજે બજાર જેવી બનાવીશું એટલે બજારમાં ફૂડ કલર યુઝ કરતા હોય છે, તો મેં પોપલિન ના કર્યા છે. એકદમ સરસ આવે છે એ ફૂડ કલર. હવે આપણે ચાસણીને મધ જેવી કરવાની છે, બુંદી એડ કરવાની. જો ચાસણી એક તારની નથી કરવાની, આપણે મધ જેવી ચીકણી થાય ત્યાં સુધી આપણે એને કરવાની છે. કેસર એડ કરવાનું છે અને બદામ પિસ્તા એડ કરીશું, અને કન્ટિન્યુ આપણે મિક્સ કરતા રહેવાનું. આ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી દેવાનો છે. બસ બુંદીને આપણે અડધી કે 1 મિનિટ સુધી જ આ રીતે રાખવાની છે, અને ગેસ બંધ કર્યા પછી પણ આ રીતે આપણે અડધી મિનિટ માટે કન્ટિન્યુ હલાવવાનું. હવે આપણે 3 કલાક માટે બુંદીને સેટ થવા મૂકી દેવાની છે. તો 3 કલાક થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી બુંદી સોફ્ટ અને જ્યુસી થઈ છે. તમે જોઈ શકો છો છૂટી પણ એટલી સરસ થઈ છે. તો આ એકદમ પરફેક્ટ આપણો રેશિયો છે, મેઝરમેન્ટ છે. તમે લુક્સમાં પણ જોઈ શકો છો એકદમ બજારમાં મળે એવી બુંદી આપણી પરફેક્ટ મેઝરમેન્ટથી રેડી છે. તો આ રીતે તમે ચોક્કસથી ટ્રાય કરજો બુંદી બનાવવાનો. બહુ જ સરસ બુંદી બનશે ઘરે. તો 1 કપ બેસનમાંથી તમે જોઈ શકો છો આપણી આટલી બુંદી બનીને રેડી થઈ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ, થેન્ક યુ સો મચ.